પળે પળના સચોટ સમાચાર મેળવવા આજે જ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક બાલાજી જીનિંગ પાસે ઉભેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કોઈ કારણોસર ટ્રકમાં આગ લાગી હતી, જેને લીધે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના સ્થળે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને લોકો દોડી ગયા હતા. આગ બેકાબૂ બની જતાં મહુવા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો, છતાં ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો. રિપોર્ટર ઇદ્રીસ કુરેશી, મહુવા. સર, આપણું નામ શું ને શું બનાવ બન્યો હતો? હું એમટી મકવાણા, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભાવનગર આરટીઓ ખાતે ફરજ બજાવું છું. હા. આજરોજ અમે ભાવનગર મહુવા ખાતે ચેકિંગ અર્થે, વાહનોનું ચેકિંગ અર્થે અત્યારે અમારી ફરજ બજાવતા હતા. ત્યારે બાલાજી જીનિંગ પાસે એક સ્પાર્ક કે બ્લાસ્ટ થવા જેવો નાનો અવાજ સંભળાયો. તો તાત્કાલિક તુરંત અમે ઘટના સ્થળે દોડી જઈને સંજ્ઞાન લીધું. તો ખબર પડી કે કંઈક ટ્રક પાસે આગનો બનાવ બન્યો છે. તો તાત્કાલિક પેલા ફાયર બ્રિગેડને એ અંગે જાણ કરી અને આસપાસના જે રહીશ વિસ્તારો, જે વ્યક્તિઓ રહે છે, એને એ સ્થળેથી દૂર લઈ જઈ અને ટ્રાફિક બીનું સંચાલન જો સુચારુપણે જળવાઈ રહે તે અંગે અમે કામગીરી કરીએ છીએ. અને આસપાસ વ્યક્તિઓ કોઈ જમા ના થાય તે માટે અમે એ જગ્યાએ ફરજ પર રહી અને આસપાસના વ્યક્તિઓને તે સ્થળે દૂર કરવાની ભૂમિકા હાથ ધરી છે.